રવિશંકર જોશી આજે પાણીધરા ગામમાં શીતળા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ હતો અને સુંદર મજાનું મંદિર બનાવેલું છે. આ બાબતમાં આપનું શું મંતવ્ય છે? એમાં પહેલાંથી આપણે જોઈએ તો એ જૂનવાણી આપણે જે ચાંદેગરા પરિવાર છે, ધવલભાઈ ભીખાભાઈ ચાંદેગરા, એ પરિવારના જગ્યાની અંદર એના મકાનની અંદર માતાજી શીતળામાં જૂનવાણી વર્ષોથી એમાં સ્થાયી બેઠેલા હતા. એ મકાન જર્જરિત થઈ ગયેલું હતું. એની હિસાબે ગામના એ કીધું, પણ છતાં એ લોકોએ કે પરિવાર કે અમે અમારી રીતે કરશું. એટલે એ લોકોએ એની રીતે વ્યવસ્થિત માતાજીનો મઠ મંદિર બધું બનાવ્યું અને મંદિર બનાવી અને માતાજી છે એને એનું યજ્ઞ કાર્ય બધું કરી અને વ્યવસ્થિત બધું શાસ્ત્રોક્ત વિધિ વિધિ પ્રમાણે થઈ અને માતાજીને મા શીતળાને ફરીથી ત્યાં એના સ્થાનની અગિયાર એને બેસાડી અને આ કાર્ય સિદ્ધ કર્યું. તે બદલ બધાનો ગામ પરિવારનો પણ સત્કાર હતો અને એ લોકો ચાંદેકરા પરિવાર અને બધા સહમત થઈ અને આ મા જગદંબાને પાછા ત્યાં સ્થાયી કર્યા. જય માતાજી. જય માતાજી. अस्मिन्दुरात्मनिशुरा रिबले च देव्या तां दोष्टो प्रणतिनां रशिरोदरा चा શીતળા માતાની, બોલો શીતળા માતાની, બોલો શીતળા માતાની. ફોન કર્યો તો